હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વેલકમ બેક વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ. બાયોલોજી ધ સાયન્સ ઓફ લાઈફ. તો મિત્રો, આપ સૌ મજામાં હશો. લાસ્ટ ટાઈમ આપણે જે છે એ સામી મેરુદંડી સુધી જોયું. શૂળત્વચી અને સામી મેરુદંડી. શૂળત્વચી એટલે કે શૂળ ધરાવે છે, કાંટાવાળું એની જે છે એ કંકાલ ધરાવે છે અને સ્કિન જે છે એ એટલા માટે એને શૂળત્વચી કીધું. ત્યાર પછી આપણે વાત કરી સામી મેરુદંડી, જેમાં સૌપ્રથમ સોમેટોકોડ એટલે કે સ્ટોમેટોકોડ, જેને આપણે કીધું મેરુદંડ જેવી રચના, મેરુદંડ નહીં એટલે એને અમેરુદંડીમાં મૂકેલા. રાઈટ? તો આ મેરુદંડ જેવી રચના જે છે એ સૌપ્રથમ વાર જોવા મળેલી અને એને સામી મેરુદંડી કીધેલા. હવે દોસ્તો આગળ વધીએ. તો મિત્રો, આજે આપણે જે છે સામી મેરુદંડીથી એક સ્ટેપ આગળ એટલે કે વિકસિત સમુદાયમાં આપણે આગળ વધશું, જે થોડાક વિકસિત હોય. ઉદ્વિકાસીય ક્રમમાં અલ્પ વિકસિત થી વિકસિત તરફ જઈએ તો સામી મેરુદંડી જે છે એ ઓછા વિકસિત છે, અને એનાથી આગળ જઈએ એટલે મેરુદંડી, જેમાં મેરુદંડ જોવા મળે છે, અને ત્યાર પછી એમાં ચુસમુખા સાયક્લોસ્ટોમેટા વર્ગ વિશે આપણે આજે શીખીશું. તો આગળ વધીએ. તો મિત્રો, લેટ્સ સ્ટાર્ટ વિથ સમુદાય મેરુદંડી કોર્ડેટા. એના સામાન્ય લક્ષણો જોઈએ. કર્સર લઈ લઈએ. તો મિત્રો, નામ પરથી જ તમને ખ્યાલ આવી જશે. મેરુદંડી ધેટ મીન્સ કે શું ધરાવતા હશે? મેરુદંડ. જેમાં મેરુદંડ નથી એ બધા અમેરુદંડી કહેવાય. જે સમાવેશ થાય સછિદ્રથી લઈ અને સામી મેરુદંડી, એ બધાને આપણે શેમાં લીધા છે? અમેરુદંડીમાં. બટ મેરુદંડી ધેટ મીન્સ કે એમાં મેરુદંડ આવેલો હોય, એના કેટલાક લક્ષણો જે છે આપણે જોઈએ. તો મેરુદંડી સમુદાયમાં સમાવેશિત પ્રાણી જે છે એમાં મૂળભૂત રીતે મેરુદંડ આવેલો હોય, એટલે તો આપણે એને શું કહીએ છીએ? મેરુદંડી. કેમ નામ મેરુદંડી પડ્યું? હવે કદાચ તમને ખ્યાલ આવી જશે સમુદાયનું નામ કેમ મેરુદંડી પડ્યું. કારણ કે પૃષ્ઠ બાજુએ શું ધરાવે છે? મેરુદંડ. એટલા માટે એને શું કહેવામાં આવે? મેરુદંડી. રાઈટ? પૃષ્ઠ બાજુએ બીજી એક રચના છે, પોલા ચેતા રજ્જુ જોવા મળે. રાઈટ? અહીંયા મેરુદંડ આવેલો છે. એની ઉપરની બાજુ પોલું ચેતા રજ્જુ આવેલું હોય છે. રાઈટ? ચેતા રજ્જુ, જે મેં અગાઉ વાત કરી દીધેલી તમને કે ચેતા રજ્જુ શેનું બનેલું? ચેતા કંદો ભેગા મળી અને ચેતા રજ્જુ બનાવે. પૃષ્ઠ એટલે કઈ બાજુ? ઉપરની બાજુએ આવેલું, અને પોલું છે ધેટ મીન્સ અંદરથી પોલાણ ધરાવે છે. જનરલી એ બીજા નીચલી કક્ષાના પ્રાણીઓમાં પોલું નથી હોતું, બટ મેરુદંડીની અંદર એ ચેતા રજ્જુ અંદરથી પોલું હોય, પોલાણ ધરાવે છે. તો આ એક એની વિશેષતા થઈ. એક તો મેરુદંડ ધરાવે, પૃષ્ઠ બાજુએ પોલું ચેતા રજ્જુ, અને પછી એક જોડ કંઠનાલીય ઝાલર ફાટો, એટલે કંઠનળી નજીક ઝાલરો આવેલી છે. આકૃતિમાં તમે જોઈ શકો. રાઈટ? એને ઝાલરમાં ખાંચ પડેલી હોય છે, થોડી ખાંચ હોય, જેને ફાટ કહેવાય. તો કંઠનાલીય ઝાલર ફાટ ધેટ મીન્સ કે કંઠનળીના એરિયા નજીક, એ પ્રાણીનું જે કંઠનળી હોય એ વિસ્તારની નજીક એ આવેલું હોય, એટલા માટે એને શું કહેવામાં આવે? કંઠનાલીય ઝાલર ફાટ. રાઈટ મિત્રો? તો મેરુદંડી સમુદાય જે છે એ મેરુદંડી સમુદાયમાં સમાવેશિત પ્રાણીઓ એક તો મેરુદંડ ધરાવે, બીજી વાત પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ ધરાવે છે, ત્યારબાદ એ કંઠનાલીય ઝાલર ફાટો ધરાવે. એને આધારે એને વર્ગીકૃત કર્યા હોય છે. બાકીનું આયોજન એઝ ઇટ ઇઝ સમમિતિ, રાઈટ? દ્વિપાર્શ્વ સમમિતિ, ત્રિગર્ભસ્તરીય, અંગતંત્ર સ્તરીય આયોજન અને દેહકોષ્ઠી. ત્રિગર્ભસ્તરી, દ્વિપાર્શ્વ સમમિતિ, અંગતંત્ર સ્તરીય આયોજન, દેહકોષ્ઠી, એ બધા વિકસિત આવશે એટલે એઝ ઇટ ઇઝ કોમન હશે. ખાસ અહીંયા નોંધવા જેવું છે, પશ્ચગુદાપુચ્છ, પોસ્ટ એનલ ટેલ અને બંધ પરિવહન તંત્ર જોવા મળે. રાઈટ મિત્રો? રુધિરાભિસરણ તંત્ર હવે પછી બધામાં બંધ જ આવશે, આ કોમન. પશ્ચગુદાપુચ્છ, ગુદા એટલે કે મળદ્વાર, રાઈટ? ગુદાદ્વાર એ જ મળદ્વાર થયું. પશ્ચ એટલે પાછળ, અગ્ર આગળ, પશ્ચ પાછળ. રાઈટ? તો પશ્ચ એટલે પાછળ, ગુદા એટલે કે મળદ્વારના પાછળના ભાગમાં પૂંછડીઓ ધરાવે. ધેટ મીન્સ કે હવે પછીના પ્રાણીઓ જે છે એમાં થોડા ઘણા અંશે કોઈકની અંદર પૂંછડીઓ જોવા મળશે. રાઈટ? એટલે પશ્ચ ગુદાપુચ્છ જોવા મળે, મળદ્વારની પાછળના ભાગમાં પૂંછડી જોવા મળે. પશ્ચ એટલે પાછળ, ગુદા એટલે મળદ્વાર, રાઈટ? અને પુચ્છ એટલે પૂંછડી. તો આ મેરુદંડી સમુદાયમાં ખાસિયત એક જોવા મળશે.
અને એનું પરિવહન તંત્ર બધાનું હવે કેવું આવશે? બંધ. એટલે હવે પછી તમારે યાદ રાખવામાં સરળતા રહે. આયોજન પણ બધામાં કોમન છે. એટલે આ બધા નોંધી અને અન્ડરસ્ટેન્ડિંગ માટે મગજમાં ઉતાર રાખવાના. એટલે પછી જે છે ઇઝીલી યાદ રહે. તો આગળ જોઈએ મિત્રો, તો અહીંયા મેરુદંડી અને અમેરુદંડીનો તફાવત આપ્યો. તો મેરુદંડીના આપણે લક્ષણો જોઈએ, એના પરથી અમેરુદંડી આવડી જ જાય મિત્રો, તરત જ ખ્યાલ આવી જાય. મેરુદંડી ધેટ મીન્સ મેરુદંડ હાજર, તો અમેરુદંડીમાં મેરુદંડ ગેરહાજર. અહીંયા ચેતાતંત્ર આપણે જોયું, ચેતારજ્જુ સ્વરૂપે પૃષ્ઠ બાજુએ પોલું અને કેવું છે? એકવડું. આ એક નોંધી રાખજો, એકવડું છે ચેતારજ્જુ, રાઈટ. મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે શરીરની મધ્યમાં આવેલું છે. ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ પોલું અને એકવડું. જ્યારે અહીંયા ચેતાતંત્ર વક્ષ બાજુએ આવશે, નક્કર હશે, એટલે વચ્ચે જગ્યા નહીં હોય, પોલાણ નહીં હોય, અને બેવડું. મેં લાસ્ટ ટાઈમ તમને સમજાવ્યું કે બે ચેતારજ્જુ એકની ઉપર એક ભેગા થાય એટલે બેવડું થઈ જાય. નુપુરક સંધિપાદ વખતે તમને સમજાવેલું. પછી વાત કરીએ ઝાલરફાટોની. તો જીવનના કેટલાક તબક્કામાં ઝાલરફાટો હાજર હોય અને કંઠનળીય ઝાલરફાટો દ્વારા છિદ્રાળુ બને છે. જીવનના અમુક તબક્કામાં, એટલે કે ડિંબાવસ્થા હોય, પુખ્તાવસ્થા હોય કે અંતિમ અવસ્થા, એમ કેટલાક તબક્કા એટલે મોસ્ટલી ડિંબાવસ્થામાં પાણીમાં હોય ત્યારે એની અંદર ઝાલરફાટ જોવા મળે, કંઠનાલીય ઝાલરફાટ, રાઈટ. પછી એ છિદ્ર બની જતું હોય. જ્યારે અહીંયા અમેરુદંડી આપણે જોયું તો એમાં ક્યાંય પણ ઝાલરો જોવા મળતી નથી કોઈની પણ અંદર, રાઈટ. અમેરુદંડી એટલે આપણે સછિદ્રથી છેક સામે મેરુદંડી સુધી ઘણી બધી વાતો કરી. એટલે ઝાલર હોય પણ ઝાલરફાટ, એમાં જે ખાંચ પડે એ ખાંચ નથી જોવા મળતી, જે હવે પછી જોવા મળશે, રાઈટ. હૃદય જે છે વક્ષ બાજુએ, શરીરની વક્ષ બાજુ એટલે કે નીચેની બાજુ, અને હૃદય પૃષ્ઠ બાજુએ એ જો હોય તો. મોસ્ટ ઓફ ની અંદર હૃદય નથી. તમે જો યાદ કરો સછિદ્રથી સામે મેરુદંડી, હૃદયનો બહુ ઉલ્લેખ છે અમુકમાં નુપુરક સંધિપાદમાં, બટ હૃદય જેવી રચના એમાં રિયલ હૃદય નથી. એ આવશે ત્યારે વધારે ડિટેલમાં આપણે વાત કરીશું, બટ અત્યારે યાદ રાખજો. તો આપણે મેરુદંડીમાં જ આવે મિત્રો. તો આપણી પૃષ્ઠ બાજુ એટલે આપણી પીઠ, આપણી વક્ષ બાજુ એટલે આપણો છાતીનો ભાગ. એટલે આપણું હૃદય જે છે પીઠ સાઈડ નથી, છાતી સાઈડ છે. ધેટ મીન્સ કે વક્ષ બાજુએ કહેવાય, ક્લિયર. અને પૃષ્ઠ એટલે ઉપરની બાજુ. પશ્ચગુદાપુચ્છ હાજર, જેમ હમણાં આપણે જોયું એમ અહીંયા આકૃતિમાં પણ આપ્યું છે. જ્યારે અહીંયા પશ્ચગુદાપુચ્છ કેવી છે? ગેરહાજર, રાઈટ મિત્રો. તો અહીંયા તફાવત પણ થઈ જાય. અને અત્યાર સુધી જે અમેરુદંડી જોયા અને હવે પછી જે મેરુદંડી જોવાના છે એ બંને વચ્ચેની કમ્પેરિઝન પણ મગજમાં ઉતરી જાય, રાઈટ. તો આ ખાસ યાદ રાખજો, તફાવત પણ પૂછાય છે મેરુદંડી અને અમેરુદંડી. તો ફરીથી એકવાર રિપીટ કરીએ, જોતા રહેજો. પહેલો, મેરુદંડીમાં મેરુદંડ હાજર, અમેરુદંડીમાં ગેરહાજર. બીજો મુદ્દો, ચેતાતંત્ર મધ્યસ્થ છે, પોલું છે અને એકવડું છે અને પૃષ્ઠ બાજુએ છે. અમેરુદંડીમાં મધ્યસ્થ, એક્ઝેક્ટ વિરુદ્ધ, પૃષ્ઠ છે તો વક્ષ, પોલું છે તો નક્કર, એકવડું છે તો બેવડું, રાઈટ. પછી ઝાલરફાટ જે છે જીવનના કેટલાક તબક્કામાં જોવા મળે. કંઠનાલીય ઝાલરફાટ, ધેટ મીન્સ કંઠનળીની આસપાસ જોવા મળે અને પછી એ છિદ્રાળુ બને, ફાટ પણ છે. જ્યારે અહીંયા ઝાલરફાટો ગેરહાજર છે. અહીંયા હૃદય વક્ષ બાજુએ છે તો ત્યાં પૃષ્ઠ બાજુએ છે. પશ્ચગુદાપુચ્છ હાજર છે તો અહીંયા ગેરહાજર, ક્લિયર. તો માઇન્ડ ઇટ ઉતારી રાખજો અને ખાસ યાદ રાખજો. આગળ વધી આવે એના વર્ગીકરણમાં. મેરુદંડી સમુદાય જે છે એને 3 ઉપસમુદાયોમાં વહેંચવામાં આવ્યા છે, રાઈટ. મેરુદંડની હાજરી ગેરહાજરીના આધારે મેરુદંડ કેવી રીતે આગળ વિકસે છે, આવી બધી બાબતોને આધારે મિત્રો આ મેરુદંડી જે છે એને 3 ઉપસમુદાયોમાં વહેંચ્યા છે. પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. પુચ્છ મેરુદંડી યુરોકોર્ડેટા, શીર્ષ મેરુદંડી સિફેલોકોર્ડેટા અને પૃષ્ઠવંશી વર્ટિબ્રેટા. પુચ્છ મેરુદંડી એટલે એસિડિયા, ઉદાહરણ છે એનું આગળ આવશે. શીર્ષ મેરુદંડીમાં એમ્ફિયા અથવા એમ્ફિસેમા અને એમ્ફિયા અને પૃષ્ઠવંશી જે છે એમાં મત્સ્યથી સસ્તન વર્ગ, એટલે કે જે આવે પછીના જે વર્ગો આવવાના છે એ બધા પૃષ્ઠવંશીઓ છે. કોને કહેવાય પુચ્છ મેરુદંડી, કોને કહેવાય શીર્ષ મેરુદંડી, કોને કહેવાય પૃષ્ઠવંશી, હમણાં આપણે જોઈએ. બટ આ ખાલી આપણે એના શું કર્યા? વર્ગ પડ્યા. તો મેરુદંડી જે છે એના કેટલા વર્ગ પડે છે? 3, ક્લિયર. મેરુદંડી સમુદાય જે છે એના બીજા કેટલા વર્ગ પડે છે? 3 વર્ગ છે. કયા કયા મિત્રો? તો કે પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશીઓ. તો જોઈએ આપણે પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડીમાં આગળ વાત કરીએ તો કેટલાક એવા છે કે જેમાં જીવન પર્યંત મેરુદંડ ધરાવતા પ્રાણીઓ, રાઈટ. એટલે 2 એવા છે
પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી કે જીવન પર્યંત એટલે જ્યાં સુધી જીવે ત્યાં સુધી મેરુદંડ જ હોય, રાઈટ. આજીવન એની અંદર શું જોવા મળે? મેરુદંડ. કયા બે ની અંદર? જે ત્રણ આપણે વર્ક કર્યા, પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી, એમાં પહેલા બે જે છે, રાઈટ, એની અંદર જીવન પર્યંત એટલે કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી અંદર મેરુદંડ જ રહે. બટ ત્રીજા જે છે, થર્ડ વન, રાઈટ, થર્ડ વન એટલે કે પૃષ્ઠવંશી, એની અંદર શું થાય તો કે પુખ્તાવસ્થાએ જેવું એ જન્મ લે પ્રાણી ત્યારે મેરુદંડ જે છે એ શેમાં ફેરવાઈ જાય છે? કરોડસ્તંભમાં ફેરવાઈ જાય, રાઈટ. કરોડસ્તંભ એટલે એ પૃષ્ઠવંશી કહેવાય. તમે જુઓ ગાય, ભેંસ, કૂતરા, ભેંસ, મનુષ્ય, આપણે બિલાડી, આપણી આસપાસ જે કંઈ જોવા મળે પ્રાણીઓ થોડાક સસ્તન વર્ગના, રાઈટ, એ બધામાં તમે જુઓ તો એક વસ્તુ કોમન છે, રાઈટ. એ મત્સ્ય હોય આ બધાની અંદર કે ઉભયજીવી છે, સરીસૃપ, એ બધામાં મણકાનો બનેલો કરોડસ્તંભ છે. આપણા પીઠમાં છે, તમને ખબર છે, રાઈટ. મણકાનો બનેલો કરોડસ્તંભ છે ને, રાઈટ. એ પહેલા શું હોય? મેરુદંડ. મેરુદંડ ગેટ કન્વર્ટેડ ઇન્ટુ કરોડસ્તંભ. સમજ્યા મિત્રો? મેરુદંડ જેમાં કરોડસ્તંભમાં ફેરવાય એ પૃષ્ઠવંશી, અને જેમાં નથી ફેરવાતો એ બધા મેરુદંડી, જેમાં જીવન પર્યંત એ મેરુદંડ જ રહે. મેરુદંડ એટલે એક નક્કર રચના પૃષ્ઠ બાજુએ આવેલી. યાદ છે ને મેરુદંડની વ્યાખ્યા? સ્ટાર્ટિંગમાં જોઈ પહેલા લેક્ચરમાં. તો પૃષ્ઠ બાજુએ આવેલી એ નક્કર રચના, એને આપણે કીધું મેરુદંડ. જો એ જીવન દરમિયાન આખી જીવન જીવે અને મરે ત્યાં સુધી એ મેરુદંડ જ રહે. કોની અંદર? શીર્ષ મેરુદંડી અને પુચ્છ મેરુદંડીમાં. બટ પૃષ્ઠવંશીની વાત અલગ છે. એમાં મેરુદંડ જે છે એ શેમાં ફેરવાઈ જાય? કરોડસ્તંભમાં. અને કરોડસ્તંભ એટલે શું ખબર ન પડતી હોય તો તમારી પીઠમાં પાછળ જો મણકાનો બનેલો કરોડસ્તંભ છે ને, રાઈટ. એ પહેલા મેરુદંડ હોય બટ કન્વર્ટેડ ઇન્ટુ કરોડસ્તંભમાં, એટલે આપણે પૃષ્ઠવંશીમાં આવે. તો જોઈએ મિત્રો વન બાય વન, એક વાર. તો પહેલું જે છે પુચ્છ મેરુદંડી, યુરોકોર્ડેટા. કંચુક મેરુદંડી જેને કહેવાય, તેઓ આદિ મેરુદંડીઓ છે. એટલે મેરુદંડીમાં સૌથી પહેલો વર્ગ છે એટલે આદિ કક્ષાના છે, સંપૂર્ણ રીતે દરિયાઈ છે. પણ ફક્ત ડિંબાવસ્થામાં ડિંબીય પૂંછડીમાં જ અહીંયા જે છે એ જોવા મળે છે મેરુદંડ, રાઈટ. એટલે એને પુચ્છ મેરુદંડી કીધી. ધેટ મીન્સ કે મેરુદંડની હાજરી જોવા મળે, પણ ક્યારે? ડિંબાવસ્થામાં. અને એ પણ ક્યારે? એ પણ ક્યાં? તો કે એ એની પુચ્છ ભાગમાં, રાઈટ. એટલે એને પુચ્છ મેરુદંડી કીધું, રાઈટ. એટલે કે શરીરના પાછળના ભાગમાં મેરુદંડ જોવા મળે છે. પૂંછડી પાછળની સાઈડ હોય એટલે શરીરના પશ્ચ ભાગમાં જે છે મેરુદંડ આવેલો હોય છે એની અંદર. ક્લિયર? અને સંપૂર્ણપણે દરિયાઈ છે. અને આદિ મેરુદંડી, મેરુદંડીમાં પહેલો વર્ગ છે. ઉદાહરણ તરીકે એસિડિયા, સાલ્પા અને ડોલિયોલમ, રાઈટ. આ એસિડિયા છે, સાલ્પા છે અને આ ડોલિયોલમ, રાઈટ. એની અંદર આ રીતે પ્રાણી ગોઠવાયેલું, આ જે ડાયાગ્રામ છે ને એ. તો એસિડિયા, સાલ્પા અને ડોલિયોલમ આ એના એ સા ડો, એ રીતે પણ યાદ રાખી શકો, અથવા ડોસા એ, અથવા એ ડોસા. વેરી સિમ્પલ બની ગઈ કી. એ ડોસા એટલે એ ફોર એસિડિયા, ડો ફોર ડોલિયોલમ અને સા ફોર સાલ્પા. વેરી સિમ્પલ. તો આ રીતે તમે ચાવી બનાવીને પણ યાદ રાખી શકો એ ડોસા તરીકે. પુચ્છ મેરુદંડી, પુચ્છ ભાગમાં મેરુદંડ આવેલો હોય, રાઈટ, જીવનના અમુક તબક્કામાં. ક્લિયર મિત્રો? અને એ ડોસા એસિડિયા, ડોલિયોલમ અને સાલ્પા. ઉદાહરણ યાદ રાખજો. આગળ વધીએ મિત્રો. બીજો જે સમુદાય જે છે એ છે શીર્ષ મેરુદંડી, રાઈટ. એટલે કે બીજો એનો જે વર્ગ પડ્યો છે સમુદાય મેરુદંડીનો બીજો વર્ગ એટલે કે શીર્ષ મેરુદંડી. એ પણ સંપૂર્ણ દરિયાઈ છે. એ પણ આદિ મેરુદંડી. પણ મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન શીર્ષથી પૂંછ સુધી લંબાયેલો છે, રાઈટ. આ એક એની વિશેષતા થઈ. પુચ્છ મેરુદંડીમાં ફક્ત ક્યાં હતો? પુચ્છ ભાગમાં. જ્યારે શીર્ષ મેરુદંડીમાં શીર્ષથી લઈ અને પુચ્છ સુધી, શીર્ષથી લઈ અને પુચ્છ સુધી, રાઈટ. સમગ્ર જીવનકાળ દરમિયાન શીર્ષથી પુચ્છ સુધી આખો લંબાયેલો મેરુદંડ જોવા મળે છે. ઉદાહરણ તરીકે એમ્ફિઓક્સસ અથવા તો બ્રેકિયોસ્ટોમા, એની ઇમેજ આપી છે. ઓકે મિત્રો. તો શીર્ષ મેરુદંડી સમજાણું. એની વ્યાખ્યા પકડજો કે શીર્ષથી પુચ્છ સુધી આજીવન મેરુદંડ જોવા મળે છે, રાઈટ. એમ્ફિઓક્સસ અને બ્રેકિયોસ્ટોમા એના ઉદાહરણ છે. ઇંગ્લિશ નેમ છે લેન્સલેટ અને બ્રેકિયોસ્ટોમાનું ઇંગ્લિશ નામ એ જ છે. ઓકે. તો આ શીર્ષ મેરુદંડની વાત થઈ. ઓકે. તો
તો 3 વર્ગમાંથી 2 વર્ગ પૂરા થયા. મેરુદંડી સમુદાયના કેટલા વર્ગ મિત્રો? 3. પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. આ બંનેમાં મેરુદંડ આજીવન રહે. હવે વાત કરીએ આપણે પૃષ્ઠવંશીઓની. પૃષ્ઠવંશીઓ આ ઉપસમુદાયના સભ્યો ગર્ભકાળ દરમિયાન જ મેરુદંડ હોય. જેવો પુખ્તાવસ્થા થાય એટલે એ કાસ્થિ કે અસ્થિના કરોસ્તંભમાં રૂપાંતરિત થઈ જાય. એટલે કે જ્યારે ગર્ભાવસ્થામાં હોય આપણું શરીર, એટલે કે પૃષ્ઠવંશીઓ જ્યારે ભ્રૂણ અવસ્થામાં ગર્ભમાં હોય ત્યાં સુધી એ મેરુદંડ હોય. બટ જેવો જન્મ થાય એકદમ પરિપક્વ આખું પ્રાણી બની જાય, પુખ્ત થઈ જાય એટલે એ મેરુદંડ મણકામય હાડકાનું એટલે કે અસ્થિનું, આપણી અંદર અસ્થિમય છે. બીજા મોટા ભાગના પ્રાણીમાં અસ્થિ હાડકાનું છે. અને અથવા કાસ્થિ પણ એક પ્રકારનું હાડકું જ છે, પણ નરમ હાડકું. એટલે કેટલાક પ્રાણીમાં એકદમ નરમ રચના છે, તો કેટલાકની અંદર એકદમ કઠણ અસ્થિની રચના છે. ક્લિયર? તો ગર્ભાવસ્થામાં જે મેરુદંડ હતો એ પુખ્તાવસ્થામાં જન્મ થાય ત્યાં સુધીમાં એ મણકામય કાસ્થિ અથવા અસ્થિનો બનેલો કરોસ્તંભ બનવા ફેરવાઈ જાય તો એને પૃષ્ઠવંશી કહેવાય. અને જો એ ન ફેરવાય, મેરુદંડનો મેરુદંડ જ રહે, તો એ પુચ્છ શીર્ષ મેરુદંડીમાં આવી જાય. એટલે કે બધા મેરુદંડીમાં આવી જાય. રાઈટ? એટલે આના પરથી આપણે શું કહી શકીએ કે બધા જ મેરુદંડી એ પૃષ્ઠવંશી છે. રાઈટ? બરાબર? બધા જ પૃષ્ઠવંશી એ શું છે? મેરુદંડી. બટ બધા જ મેરુદંડી એ પૃષ્ઠવંશી નથી. કે પૃષ્ઠવંશી હોય એને મેરુદંડી કહેવાય. કહેવાય કે ન કહેવાય? જો આ લાઈન, આનું કારણની પણ આપણે ચર્ચા કરીશું આના પછી, કે બધા જ પૃષ્ઠવંશી એ મેરુદંડી છે, પરંતુ બધા મેરુદંડી એ પૃષ્ઠવંશી નથી. સમજ્યા મિત્રો? આ વાક્ય બહુ સમજવા જેવું છે. એના પર કારણ પણ પૂછાય છે. કેવી રીતે? પૃષ્ઠવંશી મેરુદંડી કહેવાય કે ન કહેવાય? કે પૃષ્ઠવંશી એટલે કે એમાં કરોસ્તંભ હોય, અને કરોસ્તંભ બન્યા પહેલા શું હોય? મેરુદંડ. ધેટ મીન્સ કે પૃષ્ઠવંશી હોય એમાં પહેલા મેરુદંડ તો હોય જ, પણ મેરુદંડ શેમાં ફેરવાઈ જાય છે? કરોડસ્તંભમાં. એટલે એના પરથી આપણે કહી શકીએ કે બધા જ પૃષ્ઠવંશી એ મેરુદંડી છે, પરંતુ બધા જ મેરુદંડી એ પૃષ્ઠવંશી નથી. જેમ કે શીર્ષ મેરુદંડી, પુચ્છ મેરુદંડી, એને પૃષ્ઠવંશી કહેવાય? ના કહેવાય. કેમ ના કહેવાય? કારણ કે એમાં મેરુદંડ જે છે એ કરોસ્તંભમાં ફેરવાતું નથી. આજીવન એની અંદર મેરુદંડ જ રહે છે. સમજ્યા મિત્રો? તો આગળ કારણની વધારે વાત કરશું. ખાસ નોંધી રાખજો આ મુદ્દો. આગળ, તેઓ વક્ષ બાજુએ 2, 3 કે 4 કોટરીય સ્નાયુમય હૃદય ધરાવે છે. હૃદય જે છે એમાં 2 ખાના હોય, કર્ણક, ક્ષેપક. રાઈટ? 3 ખાના હોય. 2 કર્ણક, ક્ષેપક, અથવા 3 ની જગ્યાએ કેટલા હોય? 4. જેમ જેમ આવશે એમ જોતા જશો. એટલે આની અંદર હૃદય જોવા મળે. ઇન શોર્ટ, મેરુદંડીમાં કોઈની અંદર 2 ખંડ હોય, કોઈની અંદર 3 ખંડ હોય, કોઈની અંદર 4 ખંડીય હૃદય હોય છે. આશ્રુતિ નિયમન અને ઉત્સર્જન માટે, એટલે કે જલ નિયમન અને ઉત્સર્જન માટે એની અંદર શું આવેલું હોય? મૂત્રપિંડ, કિડની જેને આપણે કહીએ. એટલે હવે આ મેરુદંડી સમુદાયના જે પ્રાણીઓ છે, પૃષ્ઠવંશીઓ જે છે, બધા વેલ ડેવલપ હશે. રાઈટ? હૃદય ધરાવે, દ્વિ, ત્રિ અથવા તો ચતુષ્ખંડીય, પ્લસ મૂત્રપિંડ આવેલા છે જલ નિયમન માટે, કરોસ્તંભ આવેલો છે. ક્લિયર? તો આ એની ખાસિયત પૃષ્ઠવંશીઓની. આગળ જઈએ મિત્રો. બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડીઓ છે, પણ બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી. આ વાક્યને ન્યાય આપો અથવા કારણ આપો. તો હવે તમે સમજી ગયા હશો. આ રીતનું 2 માર્કનું કારણ પૂછાય તો કેટલાક મેરુદંડીઓ જે છે એ ગર્ભપાળ દરમિયાન શું ધરાવે? મેરુદંડ. પણ પુખ્તાવસ્થાએ મેરુદંડનું રૂપાંતર કાસ્થિ અથવા તો અસ્થિના બનેલા શેમાં ફેરવાઈ જાય? કરોસ્તંભમાં. આમ કરોસ્તંભ શરીરની મધ્ય પૃષ્ઠ બાજુ આવેલો છે એટલે એને પૃષ્ઠવંશી કહેવાય. પરંતુ જે મેરુદંડી છે, મેરુદંડ ધરાવનારા બધા જ પ્રાણીઓમાં કરોસ્તંભ બનતો નથી. જેમ કે એમ્ફિઓક્સસ, એસિડિયા, શીર્ષ મેરુદંડી, પુચ્છ મેરુદંડી, આ બધામાં મેરુદંડ જીવન પર્યંત મેરુદંડ જ રહે. તેનું રૂપાંતર કરોસ્તંભમાં થતું નથી. રાઈટ? એટલે એ મેરુદંડી જ કહેવાય. એટલે પૃષ્ઠવંશી હોય એ બધા જ મેરુદંડી કહેવાય. કેમ? તો કે જે પૃષ્ઠવંશી હોય એમાં મેરુદંડ હોય જ, અને પછી એ કરોસ્તંભમાં ફેરવાય. બટ મેરુદંડી જે છે એને પૃષ્ઠવંશી ન કહેવાય, કારણ કે મેરુદંડમાં આજીવન મેરુદંડ જ રહે છે, કરોસ્તંભમાં ફેરવાતો નથી. એટલે જ બધા જ મેરુદંડી પૃષ્ઠવંશી નથી, પણ બધા પૃષ્ઠવંશી મેરુદંડી છે. આ કારણ પૂછાય આ મુદ્દા પરથી. ઓકે? એટલે ખાસ નોંધી રાખજો અને સમજીને લખજો, એટલે આવડી જ જાય ગેરંટી સાથે. ઓકે? તો આ પૃષ્ઠવંશીની વાત કરી, મેરુદંડીની વાત કરી. હવે પૃષ્ઠવંશીઓ જે છે એને આગળનું વર્ગીકરણ, જે હવે પછીના સમુદાય આપણે શીખવાના છે, એ આ રહ્યા.
તો પૃષ્ઠવંશી જે છે એના વિભાગ પડ્યા જડબાની હાજરી ગેરહાજરી. જડબું આ જે આપણે બોલીએ છીએ બરાબર, ઘણી વાર તોડવાની પણ વાત કરતા હોય, જડબા તોડી નાખીશ બહુ બોલ્યા તો. ઓકે, તો જડબું, જડબાની હાજરી ગેરહાજરીને આધારે જે છે એ બે. જો જડબાનો જડબું એટલે એને હનુ કહેવાય, હનુ, રાઈટ. હનુ મીન્સ જડબું. તો હનુ વિહીન એટલે જડબાનો અભાવ હોય તેમાં વર્ગ છે ચુસમુખા, જે આજે આપણે જોવાનો છે. બટ હનુધારી કે જેમાં જડબા આવેલા હોય તેમાં બે ઉપરી વર્ગ છે. એક છે મીનપક્ષ ધરાવે એને આધારે મત્સ્ય મમિકા, અને 4 ઉપાંગો ધરાવે. 4 એટલે કે 2 જોડ ઉપાંગો ધરાવે, જેમ કે 2 હાથ અને 2 પગ, તો ટોટલ કેટલા થયા? 4. તો 4 ઉપાંગો ધરાવે એટલે એને ચતુષ્પાદ કીધા છે. શું કીધા છે દોસ્તો? ચતુષ્પાદ, રાઈટ. તો આ પૃષ્ઠવંશીઓનું વર્ગીકરણ છે. પૃષ્ઠવંશીઓ જે છે એમાં બે વિભાગ છે, એક જડબાની હાજરીને આધારે અને બીજો જડબાની ગેરહાજરીને આધારે. જો જડબા ગેરહાજર છે, જડબાનો અભાવ છે, તો એને ચુસમુખા, સાયક્લોસ્ટોમેટા, હનુવિહીન કહેવાય. જડબા એટલે હનુ, એટલે હનુવિહીન કે જેમાં જડબા નથી. તો કેવી રીતે પોષણ મેળવે એ આપણે વાત કરશું આગળ. અને બીજા એવા કે જેમાં જડબા હાજર છે. જડબા હાજર હોય એટલે હનુધારી કીધા છે, અને એમાં બે ઉપરી વર્ગ. જો મીનપક્ષ હોય તો મત્સ્ય, અને 4 ઉપાંગો હોય, 2 જોડ ઉપાંગો એટલે ટોટલ 4 ઉપાંગો, તો ચતુષ્પાદ. એમાં મત્સ્યની અંદર બે છે, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય, રાઈટ. અને ચતુષ્પાદ જે છે એમાં ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. આ રીતે કેટલા વર્ગ છે? એમાં 4 અને પેલામાં 2. ઓકે, તો આટલા સમુદાયો જે છે હજુ આપણે શીખીશું એટલે આપણું ચેપ્ટર પૂરું થશે. તો મિત્રો મેરુદંડી જે છે એમાં આવશે 3. એટલે મેરુદંડીથી આખો ચાર્ટ મગજમાં બેસાડી દેજો. આપણે મેરુદંડી અટકી ગયા હતા આગળના ચાર્ટમાં. તો હવે તમારે બનાવવાનો છે, અહીંયા આપ્યો છે પૃષ્ઠવંશીથી, બટ તમારે બનાવવાનો છે મેરુદંડીથી. કેવી રીતે? તો હું કહું એ રીતે તમારે હેડિંગ મારવાનું મેરુદંડી સમુદાય, રાઈટ. પછી એમાં 3 ઉપસમુદાય, પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી, રાઈટ. એમાં પુચ્છ અને શીર્ષ મેરુદંડીના ઉદાહરણ લખી દેવાના. પૃષ્ઠવંશીમાં વિભાગ પૃષ્ઠવંશીમાં પછી અહીંયા જે વર્ગીકરણ આપ્યું છે એ રીતે ડિટેલ બનાવી દેવાનું. એટલે આપણું વર્ગીકરણ પહેલેથી છેલ્લે સુધી આખું કમ્પ્લીટ રહે. ઓકે, તો આ રીતે તમે કરશો જ એવો મને વિશ્વાસ છે. ઓકે, જેથી તમને બધું સળંગ સમજાય. આગળ વધીએ દોસ્તો. તો હવે હનુવિહીનની વાત કરીએ આપણે પૃષ્ઠવંશીમાં, કે જેમાં જડબાનો અભાવ હોય તો દ્રવ્યો લેવા માટે ચૂસે છે દ્રવ્યોને, કે મોઢું તો નથી, જડબું હોય તો ખાય, રાઈટ. આપણે અહીંયા જડબા છે, ઉપલું જડબું, નીચલું જડબું, એની મદદથી આપણે ખોરાક પકડીએ, ખાઈએ, બરાબર, ખોરાકને ચાવવાનું કામ કરીએ. પણ જડબું જ ન હોય તો પછી ખાવું તો ખરા ને. તો એની માટેની ચૂસકો હોય જે દ્રવ્યોને ચૂસી લે, રાઈટ. એટલે એના પરથી એને ચૂસમુખા, એનું મુખ જે છે ચૂસકો જેવું હોય, ચૂસમુખા, રાઈટ. એમાં જડબાનો અભાવ હોવાને કારણે જડબાની જગ્યાએ શું હોય? એવું મુખ હોય કે જે દ્રવ્યોને ચૂસી લે છે, એટલા માટે એને ચૂસમુખા, સાયક્લોસ્ટોમેટા કહે છે. ચૂસમુખા વર્ગના બધા જ સભ્યો કેટલીક માછલી પર બાહ્ય પરોપજીવી તરીકે જોવા મળે છે. જો એ માછલી ઉપર બાહ્ય પરોપજીવી તરીકે, જો અહીંયા ચૂસકની આકૃતિ તમને આપી છે એના વડે ચોંટી જાય, રાઈટ. આ જે છે એનું અહીંયા મોઢું નથી, જો અહીંયા આ આકૃતિ જુઓ તો માછલી પર આ રીતે ચોંટી જાય છે, જોયું? તો એ માછલી પર બાહ્ય પરોપજીવી તરીકે જોવા મળે. શરીરને લંબ અક્ષે શ્વસન માટે 6 થી 15 જોડ ઝાલર ફાટો, જે અહીંયા તમને દેખાય છે આકૃતિમાં, આ લેમ્પ્રીની આકૃતિમાં આંખ નજીક દેવો, રાઈટ. 6 થી 15 જોડ ઝાલર ફાટો. આ મુદ્દાનો ઉપયોગ કરી ઘણી બધી વાર ક્વેશ્ચન્સ પૂછાઈ ગયા છે. મહત્વનો મુદ્દો છે, પહેલો બીજો બંને નોંધી રાખજો, રાઈટ. 6 થી 15 જોડ ઝાલર ફાટો હોય છે, જોડમાં હોય. ત્યાર પછી ચૂસમુખા એ ચૂસક પ્રકારનું હનુવિહીન એટલે કે જડબાવિહીન મુખ ધરાવે છે, રાઈટ. એટલા માટે એને ચૂસમુખા. એગ્નેથા, એગ્નેથા, જ્ઞેથા એટલે જડબા યુક્ત, અને એગ્નેથા એટલે જડબાવિહીન, એટલે કે મુખ જે છે, મોઢું જે છે એ જડબા વગરનું છે, ચૂસક પ્રકારનું મુખ ધરાવે, એટલા માટે જ આપણે એને શું કહીએ? ચૂસમુખા. શરીર જે છે ભીંગડા ધરાવે છે, યુગ્મ મીનપક્ષ ધરાવતા નથી. યુગ્મ મીનપક્ષ એટલે જોડમાં, બરાબર, બંને બાજુ મીનપક્ષ નથી. જો એક જ સપાટીએ છે, અહીંયા નથી, અહીંયા છે સામ સામે જોડમાં જેવું હોવા જોઈએ નથી. અયુગ્મ મીનપક્ષ છે, એકાદા એકાદા છે.
ખોપરી અને કરોસ્થમ કેવા છે? કાસ્થિમય. કાસ્થિમય એટલે કે એકદમ હાડકાના મજબૂત નથી, રાઈટ. કાસ્થિ પણ એક પ્રકારનું કંકાલ જ કહેવાય, બટ એ નરમ હાડકું કહેવાય. તો એ ખોપરી છે એની બનેલી, અને કરોસ્થમ છે બટ એ શેના છે? કાસ્થિના. તો સમજા મિત્રો? શેની વાત થઈ? વર્ગ ચુસ્મુખાની. ક્લિયર? તો ચુસ્મુખા વર્ગના બધા જ સભ્યો માછલી પર બાહ્ય પરોપજીવી હોય, એટલે માછલી પર ચોંટેલા હોય. બધા જ સભ્યો માછલીની સપાટી પર અહીંયા આકૃતિમાં આપે એમ ચોંટેલા હશે. એટલે માછલી જ્યાં ફરે ત્યાં એને ફરવા મળે, આખા દરિયામાં એને તરવું ન પડે, એમ ચોંટી જાય ચૂસક. માછલી તૈરા કરે અને એની ઉપર એ પણ તૈરા કરે, બરાબર. ખાલી મોઢું ફાડવાનું એટલે ખોરાક આવ્યા કરે, એ મહેનત જ નહીં કરવાની. બીજો ફાયદો શું થાય? શિકારીઓ સામે રક્ષણ મળે, કે એટલી મોટી મહાકાય માછલીને કોઈ ખાવા ન આવે, રાઈટ. માછલીમાંથી કશું નથી લેતા, બટ એક પ્રોટેક્શન મળે કે ભાઈ આ તો મોટી માછલી, આને કોઈ ખાવા ના આવે, એટલે એને શરીર પર એ ચોંટી જાય. ખાસ મહત્વનો મુદ્દો, એના પર લંબ અક્ષે જે છે એ શ્વસન માટે ઝાલરો છે. ઝાલર ફાટો કેટલી છે? 6 થી 15 જોડ. શરીર પર ભીંગડા છે અને યુગ્મ મીનપક્ષનો અભાવ છે, એટલે મીનપક્ષ જોડમાં આવેલા નથી, અયુગ્મી છે એટલે જોડમાં નથી. કરોસ્થમ છે, ખોપરી છે, બટસેવી છે, કાસ્થિમય. ક્લિયર? ઉતરું મગજમાં? તો આગળ વધીએ મિત્રો. પરિવહન તંત્ર એઝ ઇટ ઇઝ બંધ પ્રકારનું. હૃદય દ્વિખંડી. દ્વિખંડી એટલે બે ખંડ. અહીંયા હું દોરું છું, આ એક, આ બીજું. આ એક ખંડ અને આ બીજો ખંડ, એટલે કે એકને આપણે કર્ણક કહીએ, રાઈટ. આ કમળનો ક, અને એકને આપણે કહીએ ક્ષેપક. એટલે એક કર્ણક અને એક ક્ષેપક, રાઈટ. એ રીતનું જે છે, એક કર્ણક હોય તો એક ક્ષેપક હોય, એમ બે ખંડનું બનેલું, બે જ ખંડ હોય તો એ દ્વિખંડી હૃદય હોય. પરિવહન તંત્ર તો હવે બધામાં કોમન જ છે. કયું? બંધ પ્રકારનું. ચુસ્મુખા એ દરિયાઈ પ્રાણી છે, રાઈટ. હવે ખાસ મહત્વનો મુદ્દો છે, એ પણ ખાસ આ કોમન મુદ્દો ખાસ નોંધી રાખજો, વારંવાર પૂછાઈ ગયો અને ઇન્ટરેસ્ટિંગ પણ છે. તમે જાણશો તો તમને મજા આવશે. અંડજનન એટલે કે ઈંડા મૂકવો, રાઈટ. હવે જો આ પ્રાણી જે છે દરિયાઈ છે, લેમ્પ્રી, હેગફિશ એના ઉદાહરણ છે, રાઈટ. લેમ્પ્રી, હેગફિશ એના ઉદાહરણ છે. અહીંયા ડાયાગ્રામ આપી છે. એની ખાસિયત જુઓ, આ પ્રાણી દરિયામાં રહે, મોટું દરિયામાં થાય, બટ ઈંડા આપવાની વાત આવે એટલે મીઠું પાણી જોઈએ. મીઠું પાણી ક્યાં હોય મિત્રો? નદીઓમાં, રાઈટ. ઈંડા આપવાના હોય એટલે પાછું મીઠું પાણી જોઈએ, એટલે નદીઓમાં. અને ઈંડા આપવા માટે એ દરિયામાંથી હજારો કિલોમીટરનું અંતર કાપી અને તરતા તરતા, રાઈટ, એ નદીઓમાં આવે છે. ઝરણાઓ, તળાવો જ્યાં હોય ત્યાં, કે દરિયો તો બહુ મોટો હોય એટલે કેટલાય કિલોમીટર એ તરી અને પુખ્તાવસ્થાએ એ આવે છે નદીઓમાં. નદીઓમાં મીઠું પાણી હોય, ત્યાં અંડજનન કરે, ઈંડા આપે, અને ઈંડા આપ્યા બાદ થોડા સમય પછી એ પ્રાણી મરી જાય, માતૃ પ્રાણી, રાઈટ. એટલું લાંબુ અંતર કાપ્યા પછી. હવે વિસ્મયકારક વાત છે, રાઈટ, કે એમાં જે ઈંડામાંથી જે ડીંભ આવે એ ડીંભ મીઠા પાણીમાં જ રૂપાંતરણ પામે અને પછી પુખ્ત બને. અને લેમ્પ્રી, હેગફિશ બન્યા પછી એ ફરી પાછા આવે દરિયામાં જશે. બચ્ચાઓ પાછા દરિયામાં જતા રહે, પુખ્ત થાય, થોડાક મોટા થાય એટલે લેમ્પ્રી અને હેગફિશના બચ્ચાઓ જે છે, રાઈટ, એના ડીમ એ રૂપાંતરણ પામી અને દરિયામાં જાય. હવે એને કેમ ખબર? એનો તો જન્મ જ મીઠા પાણીમાં થયો છે. એની પર ઘણા બધા પ્રયોગો થયા છે, કોઈ એક સચોટ નિર્ણય ઉપર આવ્યા નથી વૈજ્ઞાનિકો, કે આ જ રીઝનથી એને ખબર પડી જાય છે કે મારે દરિયામાં જવાનું છે. બટ પછી એવું માનવામાં આવે કે એમના જીવન ચક્રનો એક ભાગ હશે એમ માની અને એને સ્વીકારેલું છે. આની માટે ઘણા બધા તથ્યો છે, ઘણી બધી રીતે પ્રયોગ કર્યા, કે એને કેમ ખબર પડે, રાઈટ. એ બચ્ચું જન્મ્યું મીઠા પાણીમાં, પછી જીવન એ ખારા પાણીમાં જીવે દરિયામાં, પાછું ઈંડા મૂકવાનું આવે એટલે પાછું મીઠા પાણીમાં આવે, ત્યાં ઈંડા મૂકે, ત્યાં મૃત્યુ પામે. ઈંડા તો નવા છે તો એને પછી ખબર હોય. તો આ એક એની જે છે વિશેષતા છે, રાઈટ, કે અંડજનન માટે મીઠા પાણીમાં આવે છે અને ઈંડા મૂક્યા પછી એ મૃત્યુ પામે છે, અને પછી એના ઈંડામાંથી જે ડીંભ આવે એ પુખ્ત બન્યા પછી ફરી પાછા ક્યાં જાય? દરિયામાં. એની એક ખાસ વિશેષતા છે, યાદ રાખજો, લેમ્પ્રી પેટ્રોમાઇઝોન, રાઈટ. ખાસ એનું ઇંગ્લિશ નામ યાદ રાખવાનું છે, પૂછાય છે અને પૂછાઈ ગયું છે. લેમ્પ્રી પેટ્રોમાઇઝોન અને હેગફિશ મિક્ઝિન, રાઈટ. જો કાઉન્સમેન ઉચ્ચારણ પણ આપ્યું છે, એમ નથી આપ્યું, બીકોઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ, રાઈટ. લેમ્પ્રી પેટ્રોમાઇઝોન અને હેગફિશ મિક્ઝિન એના ઉદાહરણો છે. તો નોંધી લીધું મિત્રો? છે ને ઇન્ટરેસ્ટિંગ? આગળ વધીએ.
and that's all for today. ઓકે, તો આજનું જે છે આ બે વર્ગ આપણે અહીંયા પૂરા કર્યા. એક મેરુદંડી અને પૃષ્ઠવંશી. પૃષ્ઠવંશીમાં આપણે ચુસમુખાની વાત કરી, એટલે કે જડબાવિહીન અનુવિહીન વાળો વિભાગ જે છે પૂરો કર્યો. હવે આપણે આગળ વધશું અનુધારીમાં. તો અહીંયા ખાસ મેં ચાર્ટની જે વાત કરી આખા મેરુદંડીથી એ તમારે કમ્પ્લીટ કરવાનું છે અને આ મુદ્દાઓ કમ્પ્લીટ કરવાના છે. અને ખાસ વિડીયો છેલ્લે જોજો એટલે તમને આખી ઘટના જે છે બધા જ મુદ્દાઓ સારી રીતે સમજી શકો વિડીયો દ્વારા. તો ઓકે, તો લાસ્ટમાં વિડીયો જોવાનું ભૂલતા નહીં અને નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ટીલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો મિત્રો. Their cylindrical body is divided into proboscis, collar and trunk. Hemichordates respire through gills and have an open circulatory system. The proboscis gland functions as an excretory organ. Hemichordates are dioecious and fertilization is external with indirect development. Balanoglossus and Saccoglossus are examples of this phylum. Now, let's take a look at the characteristic features of phylum Chordata. Chordates are animals with a notochord, a dorsal, hollow nerve cord, paired pharyngeal gill slits, and a postanal tail. They are bilaterally symmetrical, triploblastic, coelomate animals with an organ system level of organization and a closed circulatory system. Phylum Chordata is divided into three subphyla: Urochordata or Tunicata, Cephalochordata, and Vertebrata. Subphyla Urochordata and Cephalochordata are also referred to as protochordates. These animals are found only in marine habitat. Urochordates have a notochord only in the larval tail, while cephalochordates have a persistent notochord which extends from head to tail region. Ascidia and Doliolum are examples of urochordates, while Branchiostoma is an example of cephalochordates. Members of subphylum Vertebrata possess a notochord during the embryonic period, which is later replaced by a cartilaginous or a bony vertebral column. Vertebrates have a 2, 3 or 4-chambered heart for circulation of blood, kidneys for excretion and osmoregulation, and paired appendages which could be either fins or limbs. We have studied how animals are classified as hemichordates and chordates on the basis of certain morphological and anatomical features. The subphylum Vertebrata is classified under phylum Chordata. This phylum includes animals with a notochord in the embryonic stage, which is later replaced by a vertebral column. Hence, all vertebrates are chordates, but all chordates are not vertebrates. Based on the presence or absence of jaws, vertebrates are classified into two divisions: Agnatha and Gnathostomata. Agnatha includes jawless vertebrates, while Gnathostomata includes jawed vertebrates. Agnatha has just one class, Cyclostomata. These jawless vertebrates live in a marine habitat and are ectoparasites on some fish. Cyclostomes have an elongated body with 6 to 15 pairs of gill slits for respiration. However, their body is devoid of scales and paired fins. They have a sucking and circular mouth, a cartilaginous cranium and a vertebral column, and a closed circulatory system.
The life cycle of cyclostomes is unique. They migrate to fresh water to spawn and die within a few days, leaving their larvae, which, after metamorphosis, return to the ocean. Petromyzon and myxine are examples of cyclostomes.